નમસ્કાર દર્શક મિત્રો, હું છું દિશા અને આપ જોઈ રહ્યા છો નર્મદા સમાચાર। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। દહેજની જીએફએલ કંપનીના 4 કામદારોનો ભોગ લેનાર સીએમએસ પ્લાન્ટને ક્લોઝર। મૃતકોના પરિવારને વળતરની રકમ 10 લાખ વધારી 40 લાખ કરાઈ। સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય અરુણસિંહ રાણાએ કંપનીની મુલાકાત લઈ જરૂરી તાકીદ આપી। ડીઆઈએસએચ દ્વારા કંપનીના 4348 કામદારોને ધ્યાને લઈ સમગ્ર યુનિટી સામે ક્લોઝર નહીં। ભરૂચ જીપીસીબીને 2 દિવસમાં ઘટનાનો રિપોર્ટ ગાંધીનગર કરશે। ભરૂચ જીપીસીબી 2 દિવસમાં ઘટનાનો રિપોર્ટ ગાંધીનગર કરશે। સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ કારખાના ધારા મુજબ ક્રિમિનલ કેસ પણ દાખલ કરાવશે। પ્રદૂષણ બોર્ડ નોટિસ ઓફ ડાયરેક્શન અને દંડનીય કાર્યવાહીની ગાજ વરસાવશે। અંકલેશ્વરમાં 31st પૂર્વેજ કેફેની આડમાં ચાલતો હુક્કાબાર ઝડપાયો। ભરૂચ એલસીબીએ દરોડા પાડી હુક્કાને લગતી સામગ્રી સહિત 77,000 થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો, જ્યારે 2 સંચાલક સહિત 3 ઈસમોને ઝડપી પાડ્યા। અંકલેશ્વરમાં ફરી ઠંડીના ચમકારા વચ્ચે ચોરીની ઘટના સામે આવી। પરિવાર સુરત ગયો અને તસ્કરો મકાનમાં રહેલ કુલ 3.16 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર। દહેજની ગુજરાત ફ્લોરોકેમિકલ્સ લિમિટેડમાં ઝેરી ગેસ ગળતરમાં 4 કામદારના મૃત્યુ અને 6 ને અસરમાં સીએમએસ પ્લાન્ટને ક્લોઝર આપી તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે। દહેજની જીએફએલ કંપનીના ક્લોરોમિથાઇલ પ્લાન્ટમાં શનિવારે રાતે ગેસ ગળતરથી 4 કામદારોના મોત થયા હતા, જ્યારે 6 ને ગંભીર અસર પહોંચી હતી। શનિવારે કંપનીની મુલાકાત સાંસદ મનસુખ વસાવા અને વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણાએ લીધી હતી। કંપની સત્તાધીશોને જરૂરી તાકીદ કરવા સાથે મૃતકોના પરિવારજનોને વળતરમાં વધુ 10 લાખનો વધારો કરાવ્યો હતો। ઘટનામાં ડાયરેક્ટર ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગની ટીમે કંપનીમાં અન્ય 4348 કર્મચારીઓ ફરજ બજાવતા હોય તેઓના હિતને ધ્યાને લીધું છે। દુર્ઘટનાગ્રસ્ત સીએમએસ પ્લાન્ટ 1 ને જ ક્લોઝરની તજવીજ હાથ ધરી છે। અત્યાર સુધીની તપાસમાં ક્લોરોમિથાઇલ પ્લાન્ટમાં બોનેટ વાલ્વ ફેલ થતા ઝેરી ગેસ લીકેજ થયો હતો। 4 મૃતકો અને અન્ય 6 ને ગેસની અસર પામેલા કામદારો નજીકમાં યુટિલિટીમાં હોય પવનની દિશા તે તરફ હોવાથી ચપેટમાં આવી ગયા હતા। ડીઆઈએસએચ હાલ ટેકનિકલ તપાસ ચલાવી રહી છે અને કારખાના એક્ટ હેઠળ બેદરકારી અને 4 લોકોના મૃત્યુમાં જીએફએલ કંપની સામે ક્રિમિનલ કેસ પણ દાખલ કરવા તજવીજ હાથ ધરાઈ છે। બીજી તરફ જીપીસીબીની ટીમે પણ કંપનીની મુલાકાત લીધા બાદ હવે 2 દિવસમાં પોતાનો રિપોર્ટ ગાંધીનગર આપશે, જે બાદ કંપની સામે નોટિસ ઓફ ડાયરેક્શન અને દંડનીય કાર્યવાહી કરાશે। અંકલેશ્વરના સિગ્નેચર ગેલેરિયા કોમ્પ્લેક્સમાં કેફેની આડમાં ચાલતો હુક્કાબાર ઝડપી પાડી ભરૂચ એલસીબીએ હુક્કાને લગતી સામગ્રી સહિત 77,000 થી વધુના મુદ્દામાલ સાથે 3 ઈસમોને ઝડપી પાડ્યા હતા। ભરૂચ જિલ્લામાં 31st માં વિદેશી દારૂ સહિત નશીલા પદાર્થોનો વેપલો અટકાવવા માટે જિલ્લા પોલીસ દ્વારા ખાસ ડ્રાઈવ હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વરના સિગ્નેચર ગેલેરિયા કોમ્પ્લેક્સમાં 10 કેફેમાં ગેરકાયદેસર રીતે હુક્કાબાર ચાલે છે। જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા। પોલીસે સ્થળ પરથી હુક્કાની ચીલમ, હુક્કા નંગ 8, હુક્કાની પાઇપ નંગ 8 અને ઇલેક્ટ્રિક સગડી તેમજ વિવિધ ફ્લેવર મળી કુલ 77,000 થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને હવા મહેલ સ્થિત યુરો બિલ્ડિંગમાં રહેતો મોહમ્મદ સોએબ હનીફ ખાન પઠાણ, રહેમત ખાન હનીફ ખાન પઠાણ તેમજ અબ્દુલ રહેમાન શેખને ઝડપી પાડ્યો હતો। અંકલેશ્વરની રાજપીપળા ચોકડી પાસે આવેલ ડીમાર્ટ પાછળની રામવાટિકા સોસાયટીમાં બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી રોકડા 75,000 અને સોનાના ઘરેણા મળી કુલ 3.16 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। મૂળ બિહાર અને હાલ અંકલેશ્વરની રાજપીપળા ચોકડી પાસે આવેલ ડીમાર્ટ પાછળની રામવાટિકા સોસાયટીમાં રહેતા પવનસિંહ ઉમેશસિંહ રાજપૂત પોતાના ઘરે તાળું મારી ફેમિલી સાથે ગત તારીખ 28મી ડિસેમ્બરના રોજ 2 દિવસ સુરતના અમરોલી ખાતે રહેતા માતા પિતાના ઘરે ગયા હતા। તે દરમિયાન તસ્કરોએ તેઓના બંધ મકાનની નિશાન બનાવ્યું હતું। તસ્કરોએ મુખ્ય દરવાજાનો નકુચો કાપી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને મકાનમાં રહેલ સોનાના ઘરેણા અને રોકડા 75,000 મળી કુલ 3.16 લાખનો મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। ચોરી અંગે અંકલેશ્वर बी डिवीजन पुलिस गुन्हो नोंधी तपास हाथ धरी है। और मेरे घर शनिवार को रात में चोरी हुआ है। हम लोग सूरत गए हुए थे, जिसमें 35 ग्राम सोना और 75,000 रुपये कैश की चोरी हुई है। पुलिस फरियाद की? हाँ, हमने एफआईआर कल करवा दिया है। शाम के टाइम में एफआईआर हो चुका है। सनातन धर्म परिवार द्वारा 50वां शरद पूर्णिमा सुवर्ण पर्व दशहरा महोत्सव निमित्ते श्रीमद भागवत ज्ञान यज्ञ कथा तथा सत्संग हरिकीर्तनનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। જે નિમિત્તે નવેટાથી કેશવલ સુધી નીકળેલ શોભાયાત્રામાં પરમ પૂજ્ય સોમદાસ બાપુ, ભરૂચના સાંસદ મનસુખભાઈ વસાવા, રાજ્યસભાના સાંસદ શંભુનાથ ટુંડિયા, સામાજિક આગેવાન ધનજીભાઈ પરમાર, વાગરાના ધારાસભ્ય અરુણસિંહ રાણા, ચેનલ નર્મદાના ડિરેક્ટર નરેશભાઈ ઠક્કર,
કોંગી આગેવાન પરિમલસિંહ રાણા, ભારતીય જનતા પાર્ટીના કનુભાઈ પરમાર સહિત મોટી સંખ્યામાં અનુયાયીઓ અને હરિભક્તો ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર જીઆઈડીસીમાં રીલ્સ બનાવવા માટે આવેલ આફ્રિકન યુવતીએ લોકોમાં આકર્ષણ જન્માવ્યું હતું. સોશિયલ મીડિયા પર યુવાનોમાં રીલ્સ બનાવવાની હોડ લાગી છે. ત્યારે અંકલેશ્વર જીઆઈડીસીમાં રીલ્સ બનાવવા માટે આવેલ આફ્રિકન યુવતીને જોતા જ સ્થાનિક બાળકો ઉમટી પડ્યા હતા અને યુવતી સાથે વાતચીત કરવા સાથે તેની સાથે સેલ્ફી ખેંચાવી હતી. રીલ્સ બનાવવા માટે આવેલ આ યુવતી લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. ભરૂચની દહેજ અને સાયખા જીઆઈડીસીમાં સેચ્યુરેટેડ અને અનસેચ્યુરેટેડ ઝોનના નામે કથિત મહાકૌભાંડમાં પ્રધાનમંત્રી નિષ્પક્ષ તપાસ કરાવે તેવી માંગ સાથે ખેડૂતે પત્રકાર પરિષદ યોજી હતી. ભરૂચમાં ખેડૂત અજીતસિંહ રાજ દ્વારા જીઆઈડીસીમાં સેચ્યુરેટેડ અને અનસેચ્યુરેટેડ ઝોન નામે કરોડોનું મહાકૌભાંડ આચરાયું હોવાના આક્ષેપ કરાયો છે. જે અંતર્ગત ખેડૂતે પત્રકાર પરિષદ યોજી આક્ષેપિત કૌભાંડમાં પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી, જીઆઈડીસી સહિતની કરાયેલી રજૂઆતોના પુરાવા પણ રજૂ કર્યા હતા. જીઆઈડીસીના આ આક્ષેપિત કૌભાંડમાં પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી નિષ્પક્ષ તપાસ કરાવે તેવી પણ માંગ કરી છે. ઉલ્લેખનીય છે કે જૂન મહિનામાં કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ પણ પત્રકાર પરિષદ યોજી દહેજ અને સાયખા જીઆઈડીસીમાં 15 અબજ 70 કરોડના કથિત કૌભાંડનો આરોપ મૂક્યો હતો. ત્યારે હવે ભરૂચના ખેડૂતે ફરીથી આ અંગે જીઆઈડીસી તંત્ર અને અન્ય સંબંધિત વિભાગ પર મહાજમીન કૌભાંડનો આક્ષેપ કર્યો છે. આજે ગુજરાત અને ભારતની અંદર આટલી સારી છબી મુખ્યમંત્રીશ્રીની ઊભી હોય, આજે આપણા દેશના વડાપ્રધાન પણ ગુજરાતમાંથી હોય અને એમનું પણ ડ્રીમ હોય, તો આટલા સારા વાતાવરણની અંદર શું કે અધિકારી પોતાની લાલસા માટે ગુજરાતને કલંકિત કરી રહ્યા છે? અને પહેલો પ્રશ્ન એવો થાય કે ગુનેગાર પોતે જ જો પોતાનો ગુનો કબૂલ તો થઈ જશે તો ન્યાયતંત્રની જરૂર નહીં, એવો વિષય થશે. બીજું કે આ વિષયમાં અમને એક અરહર બારે એક પત્ર મળે છે જીઆઈડીસી દ્વારા. એ પત્રની અંદર માન્ય પ્રધાનમંત્રી સમક્ષની રજૂઆત બાબતે અમને સંબોધવામાં આવે છે. એ પત્ર ક્યાંથી આવ્યો છે, કોની સહી છે, કોને મળવાનું છે, એવો કોઈ જ ઉલ્લેખ થતો નથી. તો શું આવા પત્ર લખી અને અરજદારને દબાવવાનો પ્રયાસ થતો હશે? અમારી આ પત્ર આવ્યા પછી અમે પાછું પ્રધાનમંત્રીશ્રીને 26/12 આ બધા પત્રોની કોપી જોડી અને એક રજૂઆત કરી છે કે આ મુદ્દો સેચ્યુરેટ અને અનસેચ્યુરેટ ઝોન જે જાહેર કરી અને કરોડો રૂપિયાનું કૌભાંડ થયું છે, તો એની નિષ્પક્ષ તપાસ થાય. સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ જિલ્લા દ્વારા અંકલેશ્વર ખાતે કારોબારીની મીટિંગ મળી હતી. ગતરોજ અંકલેશ્વરના સિદ્ધરુદ્ર બ્રહ્મ સમાજના હોલ ખાતે સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ જિલ્લા દ્વારા બ્રહ્મ સમાજના પ્રમુખ જનક પટેલના અધ્યક્ષ સ્થાને પ્રથમ કારોબારી મીટિંગ મળી હતી, જેમાં સમાજના નવા હોદ્દેદારોની નિમણૂક કરવામાં આવી હતી. ઉપપ્રમુખ તરીકે કૌશિક જોશી, પિનાકિન અધ્વર્યુ, પરેશભાઈ મહેતા, જિલ્લાના મહામંત્રી બિપિન પટેલ, જિલ્લાના ખજાનજી નવીન પંડ્યા, સંગઠન મંત્રી તરીકે હરેશ પુષ્કરણા સહિત 20 જેટલા કારોબારી સભ્યોની નિમણૂક કરવામાં આવી હતી. મીટિંગમાં ભરૂચ જિલ્લાના સલાહકાર સમિતિના બિપિન ભટ્ટ, લલિત શર્મા, દીપક ઉપાધ્યાય, ભગવતી જોશી અને સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ જિલ્લા બ્રહ્મ સમાજ દ્વારા બ્રહ્મ સમાજમાંથી 2 ભાજપના પ્રમુખો નિમવામાં આવ્યા, તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું. વલિયાવાડી માર્ગ ઉપર ડહેલી ગામના ચાસવડ 3 રસ્તા પાસે 2 ટ્રકો સામસામે ભટકાતા ચાલક સહિત 3 લોકોને ઈજાઓ પહોંચી હતી. વલિયાવાડી માર્ગ ઉપર ભારે વાહનો હાઈ સ્પીડે દોડતા અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી છે.
ત્યારે આજ રોજ સવારના અરસામાં આ માર્ગ પર દહેલી ગામના ચાસવડ 3 રસ્તા પાસે બે ટ્રકો વચ્ચે સામસામે અકસ્માત સર્જાયો હતો, જેમાં ચાલક સહિત 3 લોકોને ઈજાઓ પહોંચી હતી. ઈજાઓને પગલે ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે ભાલ્યા બાદ વધુ સારવાર માટે એકને અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યારે અન્ય 2 ઈજાગ્રસ્તોને ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતને પગલે પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. અંકલેશ્વર તાલુકાના ડઢાલ ગામની નિર્મલ કોલોનીમાં અજાણ્યા ઈસમે મકાનમાં તોડફોડ કરી ચોરી કરી ફરાર થઈ ગયા હોવાના મકાન માલિકે આક્ષેપ કર્યા હતા. અંકલેશ્વર તાલુકાના ડઢાલ ગામની હદમાં આવેલ નિર્મલા કોલોનીમાં રહેતા ગટ્ટુસિંહ પોતાના મોટા ભાઈને ત્યાં દધેડા ગામે ગયા હતા. તે દરમિયાન અંગત અદાવતે અજાણ્યા ઈસમોએ તેઓના ઘરે આવી તોડફોડ કરવા સાથે ચોરી કરી ફરાર થઈ ગયા હોવાના આક્ષેપ કર્યા હતા અને બનાવ અંગે પોલીસ મથકે જાણ કરવાની તજવીજ હાથ ધરી છે. मैं अभी 3-4 दिन से ददेड़ा गया था मेरे बड़े भाई के पास ने उसके आज रात की 5 बजे वो लोग आए थे और 3 जन पूरा घर भर सब फोड़ के चले गए ने मुझे 3-4 जन पे शक के बाप बेटा पे इधर से शांति नगर 2 में रहते हैं तीनों बाप बेटे मेरे 2 महीने पहले घर बनाया उद्घाटन करा पर वो लोग जब से आता हूँ मैं जाता हूँ तो इधर मारने की धमकी देते हैं कि तू इधर से चला जा और तेरा घर भर खाली कर दे ने सब भून भून का धंधा मेरा है सब ने उन लोगों ने झोपड़े वालों ने 5 बजे मुझे सुबह में फोन करा कि तुम्हारा घर कोई आए 3 जन और फोड़ के चले गए और डागी ने 10,000 रुपया कैश और एक कान की बीटी ने और माथे की बिंदी ने 10,000 रोकड़ा है. पुलिस फरियाद क्या है? આમોદમાં હિન્દુ સ્વાભિમાનના સ્વાતંત્ર્ય સંગ્રામના પ્રથમ શહીદ વલ્લભગણ વસાવાની 26મી પુણ્યતિથિએ તેઓની નવીન પ્રતિમાનું અનાવરણ કરી શ્રદ્ધાસુમન અપાયા હતા. આમોદ નગરમાં કોમી રમખાણોમાં હિન્દુત્વ માટે વલ્લભગણ વસાવાએ 30મી ડિસેમ્બર 1998માં પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો, જેની યાદમાં આજ રોજ વલ્લભગણ વસાવાની 26મી પુણ્યતિથિ નિમિત્તે સાંસદ મનસુખ વસાવાની ગ્રાન્ટમાંથી પ્રતિમા મૂકવામાં આવી હતી. ધારાસભ્ય ડીકે સ્વામીના હસ્તે નવીન પ્રતિમાનું અનાવરણ કરાયું હતું, જે નિમિત્તે વલ્લભગણ વસાવાના પરિવારજનો પણ ઉપસ્થિત રહ્યા હતા. પરિવારજનો સહિત ભાજપના આગેવાનો તેમજ પાલિકાના ચૂંટાયેલા સદસ્યોએ ફૂલહાર કરી ભાવભીની શ્રદ્ધાંજલિ આપી હતી. ત્યારબાદ બહુચરાજી મંદિરના પટાંગણમાં સભા મળી, જેમાં ઉપસ્થિતોએ બલિદાનને યાદ કરી 26 વર્ષ પહેલાના સંસ્મરણો વાગડ્યા હતા. ભરૂચ પાલિકા દ્વારા કલેક્ટરથી મામલતદાર કચેરી અને ભૃગઋષિ બ્રિજ સુધી રસ્તા પર નવા ડિવાઈડર બનાવાયા છે. શહેરમાં વધતા જતા વાહનો વચ્ચે દિવસે દિવસે ભૃગઋષિ ફ્લાયઓવર, મામલતદાર કચેરીથી કલેક્ટર થઈ શક્તિનાથ સર્કલ સુધી ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે. આ માર્ગ પર સવારે અને સાંજે પીક અવર્સમાં વાહનોની કતારો લાગી જાય છે. વાહન ચાલકો બંને લેનમાં શિસ્તબદ્ધ વાહન હંકારે અને ગમે તેમ કટ ના મારે તે માટે પાલિકા દ્વારા માર્ગ વચ્ચે નવા ડિવાઈડર નાખવાની કામગીરી કરાઈ રહી છે. બંને લેનનો વાહન વ્યવહાર સુચારુ ચાલવા સાથે ટ્રાફિક જામની સમસ્યા બિનજરૂરી ન સર્જાય તે માટે નવીન ડિવાઈડરથી વાહન ચાલકોને પણ તેઓની લેનમાં પસાર થવામાં સુવિધા રહેશે. નવા ડિવાઈડર ઊંચા બનાવવામાં આવ્યા હોય તેની વચ્ચે પાલિકા દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવનાર હોવાથી માર્ગની શોભામાં વૃદ્ધિ સાથે પર્યાવરણના જતનનું સરાહનીય કાર્ય પણ થશે. લખનૌથી સાયકલ યાત્રા પર નીકળેલા 82 વર્ષના સંત વિયોગી મહારાજ અંકલેશ્વર આવી પહોંચતા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું. જનહિતાય અને જનસુખાય સંદેશને લઈને લોકહિત માટે ભારત પરિભ્રમણ કરવા સાયકલ યાત્રા પર નીકળેલા લખનૌના મોટી ઝીલ ગામના 82 વર્ષીય સંત વિયોગી મહારાજ 160 દિવસે મીરા ઓટો ગેરેજ પાસે આવેલા હનુમાનજી મંદિર પાસે રાત્રે રોકાણ કરી આજે સવારે રામકુંડ મંદિર ખાતે આવી પહોંચ્યા હતા, જેઓનું અંકલેશ્વરના પર્યાવરણ પ્રેમી અને સાયકલિસ્ટ અમિત રાણા દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. पर्यावरण का सुधार जब तक हम अपना सुधार नहीं करेंगे तब तक पर्यावरण असंभव है, क्योंकि सबसे पहले तो जो फैक्ट्रियां हैं उनका प्रदूषण निकलता है, वो भी हमें दूषित करता है. जो स्वयं हम गंदगी फैलाते हैं वो भी पर्यावरण का एक हिस्सा है. गंदगी भी पर्यावरण का सबसे बड़ा हिस्सा है. ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસે ભરૂચ સિટી સેન્ટર એસટી ડેપો ખાતેથી વૃદ્ધ મહિલાના પર્સની ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢી મહિલા આરોપીને ઝડપી પાડી હતી. ભરૂચ સિટી સેન્ટર એસટી ડેપો ખાતેથી વૃદ્ધ મહિલાના પર્સની ચોરીના ગુનામાં પોલીસે સીસીટીવી કેમેરા તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ હાથ ધરી હતી. તે દરમિયાન પોલીસે વ્યારાના તુષારપુરા શકુન પાર્ક સોસાયટીમાં રહેતી શકદાર મહિલા મોન્ટીબેન શકીલ નજીર શાહની પૂછપરછ કરતા તેઓને ચોરીની ઘટનાને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી હતી. પોલીસે મહિલાની ધરપકડ કરી ચોરીનો ભેદ ઉકેલી સોનાના ઘરેણા અને રોકડા મળી કુલ 3.35 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચના નવચોકી ઓવારા સ્થિત શંકરાચાર્ય મઠ ખાતે માં નર્મદા મૈયાની મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું.
શંકરાચાર્ય મઠ ખાતે આસ્થા અને પર્યાવરણના સંગમ સમીપમાં નર્મદા મૈયાની મહાઆરતીનું આયોજન કરાયું હતું, જેમાં મઠાધીશ મુક્તાનંદ સ્વામી, એડવોકેટ રાકેશ પરમાર સહિતના મહાનુભાવો સાથે મોટી સંખ્યામાં હિન્દુ જનતા જોડાઈ હતી. નર્મદા મૈયાની આરતી ઉતારી ઉપસ્થિતોએ ધન્યતા અનુભવી હતી. ભરૂચ જિલ્લાના બે અલગ અલગ સ્થળોએથી પોલીસે 5 જુગારીયાઓને 39,000 થી વધુના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા, જ્યારે અન્ય 3 ને વોન્ટેડ જાહેર કર્યા હતા. ભરૂચ એલસીબીના પીએસઆઈ ડીએ તુવર સહિત સ્ટાફ જંબુસર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે જંબુસરના લીઝમ ગામની સીમમાં ખુલ્લી જગ્યામાં જુગારધામ ચાલી રહ્યો છે, જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા 23,000 અને 3 ફોન મળી કુલ 29,000 થી વધુના મુદ્દામાલ સાથે જંબુસરના જલાલપુરા ખાતે રહેતો જુગારી મજીદ મોહમ્મદ શેખ, સઈદ યાકુબ પટેલ અને સાદિક ગુલામ રસૂલ નેકીને ઝડપી પાડ્યો હતો, જ્યારે અન્ય એક જુગારી ફરાર થઈ ગયો હતો. જ્યારે નબીપુર પોલીસે બાતમીના આધારે શુક્લતીર્થ ગામની સીમમાં ભૃગઋષિ ફાર્મની નજીક ખુલ્લી જગ્યામાં ચાલતા જુગારધામ ઉપર દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી રોકડા મળી કુલ 10,000 થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ભરૂચના ડુંગરી શેરપુરા રોડ ઉપર રહેતો જુગારી ઇરફાન ઇસ્માઇલ શેખ અને અંબાલાલ ઈશ્વર પરમારને ઝડપી પાડ્યો હતો, જ્યારે અન્ય 2 જુગારી ફરાર થઈ ગયા હતા. વાલિયા તાલુકાના હીરાપુર ગામની સીમમાં બાંડાબેડા ગામ તરફ જવાના રસ્તા ઉપર આવેલ સોલાર પ્લાન્ટમાંથી ડીસી કેબલ મળી કુલ 1.94 લાખના મુદ્દામાલની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. વાલિયા તાલુકામાં લગાવવામાં આવેલ વિવિધ સોલાર પ્લાન્ટમાંથી કેબલ ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે, ત્યારે ગત તારીખ 27મી ડિસેમ્બરથી 29મી ડિસેમ્બર સુધીમાં વાલિયા તાલુકામાં હીરાપોર ગામની સીમમાં બાંડાબેડા ગામ તરફ જવાના રસ્તા ઉપર આવેલ સોલાર પ્લાન્ટમાં તસ્કરો ત્રાટક્યા હતા અને ડીસી કેબલો મળી કુલ 1.94 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ચોરી અંગે મેનેજર અખિલેશ જવાહીર શિવધન પટેલે વાલિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી પોલીસ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ એલસીબીએ અંકલેશ્વરમાં 2 અલગ અલગ સ્થળોએથી વિદેશી દારૂના જથ્થા સાથે એક બુટલેગરને ઝડપી પાડ્યો હતો, જ્યારે અન્ય 2 ને વોન્ટેડ જાહેર કર્યા હતા. ભરૂચ એલસીબીનો સ્ટાફ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. તે દરમિયાન બાતમી મળી હતી કે અંકલેશ્વર હાંસોટ માર્ગ ઉપર આવેલ વૃંદાવન ટાઉનશીપમાં રહેતો બુટલેગર સંજયકુમાર બાબુલાલ ચોકસી પોતાના ઘરે વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખે છે, જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 507 નંગ બોટલ મળી કુલ 1 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કરી બુટલેગર સંજયકુમાર ચોકસીને ઝડપી પાડ્યો હતો, જ્યારે વિદેશી દારૂનો જથ્થો આપનાર તાહિર શેખને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. જ્યારે આવી જ રીતે અંકલેશ્વરના સારંગપુર ગામની નવી નગરીમાં રહેતો કુખ્યાત બુટલેગર મનીષ ઉર્ફે મલોક કાલિદાસ વસાવા પોતાના ઘરે વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખે છે, જેવી બાતમીના આધારે ભરૂચ એલસીબીએ દરોડા પાડ્યા હતા. પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂની 42 નંગ બોટલ મળી કુલ 4,000 થી વધુનો મુદ્દામાલ કબજે કરી કુખ્યાત બુટલેગરને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચ જિલ્લા હિન્દુ ધર્મ સેનાનો દીક્ષાંત સમારોહ સાધુ સંતોના સાનિધ્યમાં ચાવજ પંચમુખી હનુમાનજીના પટાંગણમાં યોજાયો હતો. સ્નેહ મિલન અને દીક્ષાંત સમારોહમાં નવા નિયુક્ત હિન્દુ ધર્મ સેનાના હોદ્દેદારોને હિન્દુ ધર્મ સેનાના નિયુક્તિ પત્ર સાધુ સંતો અને પ્રદેશ પ્રમુખના હસ્તે અપાયા હતા. પ્રદેશ પ્રમુખ રાજન ત્રિપાઠી, સંત લોકેશાનંદજી મહારાજ, સંરક્ષક દેવુભાઈ કાઠીએ ધર્મરક્ષા, રાષ્ટ્રરક્ષા, ગૌરક્ષા, સાધુ સંતો મહંતોની રક્ષા કરવા આહ્વાન કર્યું હતું. અપૂજિત મંદિરોને પૂજિત કરવા સાથે સનાતન હિન્દુ ધર્મની સાંસ્કૃતિક પરંપરાને આગળ વધારી ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવાના સંકલ્પ લેવડાવાયા હતા. કાર્યક્રમમાં અખિલ ભારતીય સંત સમિતિ ગુજરાત સંગઠનના મંત્રી લોકેશાનંદજી મહારાજ, હિન્દુ ધર્મ સેના સંરક્ષણ દેવ કાઠી, ગુજરાત પ્રમુખ રાજન ત્રિપાઠી, દક્ષિણ ગુજરાત પ્રમુખ સુધીરસિંહ અટોદરિયા, ઉપપ્રમુખ જીણાભાઈ ભરવાડ, જિલ્લા પ્રમુખ પ્રયાગરાજસિંહ વાસિયા, જિલ્લાના કાર્યકરો તેમજ હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. અખિલ ભારતીય સંત સમિતિ પ્રેરિત હિન્દુ ધર્મ સેના દ્વારા આજે ભરૂચ જિલ્લો શહેર તાલુકાનો દીક્ષાંત સમારોહનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. તો આજે અહીં આગળ ખૂબ મોટી સંખ્યામાં સનાતની હિન્દુઓ એકઠા થયા છીએ અને અહીં આગળ હિન્દુ ધર્મ સેનાના આજે લોકોને દીક્ષા આપવામાં આવી છે અને એ લોકોને નિમણૂક પત્ર આપવામાં આવ્યા છે, જેથી એ લોકો આજથી કાયદેસર હિન્દુ ધર્મ સેનાના પ્રતિનિધિ બન્યા છે અને હવે અહીંથી આ સેના અને એના સેનાનીઓ આજુબાજુના ગામડામાં જશે, ગામે ગામ સુધી હિન્દુત્વની વાત કરશે અને હિન્દુ ધર્મ સેના મજબૂત કરશે, જેથી આવતા દિવસોમાં આજે આપણું હિન્દુ રાષ્ટ્ર છે, જે હિન્દુ રાષ્ટ્રની કલ્પના સાથે અમે લોકો નીકળ્યા છીએ પૂજ્ય સાધુ સંતોના આશીર્વાદથી, તો એને અમે સાકાર કરી શકીએ. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો ઉપર.
દહેજની જીએફએલ કંપનીના 4 કામદારોનો ભોગ લેનાર સીએમએસ પ્લાન્ટને ક્લોઝર. મૃતકોના પરિવારને વળતરની રકમ 10 લાખ વધારી 40 લાખ કરાઈ. સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય અરુણસિંહ રાણાએ કંપનીની મુલાકાત લઈ જરૂરી તાકીદ આપી. ડીઆઈએસએચ દ્વારા કંપનીના 4348 કામદારોને ધ્યાને લઈ સમગ્ર યુનિટી સામે ક્લોઝર નહીં. ભરૂચ જીપીસીબીને 2 દિવસમાં ઘટનાનો રિપોર્ટ ગાંધીનગર કરશે. ભરૂચ જીપીસીબી 2 દિવસમાં ઘટનાનો રિપોર્ટ ગાંધીનગર કરશે. સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ કારખાના ધારા મુજબ ક્રિમિનલ કેસ પણ દાખલ કરાવશે. પ્રદૂષણ બોર્ડ નોટિસ ઓફ ડાયરેક્શન અને દંડનીય કાર્યવાહીની ગાજ વરસાવશે. અંકલેશ્વરમાં 31st પૂર્વેજ કેફેની આડમાં ચાલતો હુક્કાબાર ઝડપાયો. ભરૂચ એલસીબીએ દરોડા પાડી હુક્કાને લગતી સામગ્રી સહિત 77,000 થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો, જ્યારે 2 સંચાલક સહિત 3 ઈસમોને ઝડપી પાડ્યા. અંકલેશ્વરમાં ફરી ઠંડીના ચમકારા વચ્ચે ચોરીની ઘટના સામે આવી. પરિવાર સુરત ગયો અને તસ્કરો મકાનમાં રહેલ કુલ 3.16 લાખના મુદ્દામાલની ચોરી કરી ફરાર. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.